હલો ફ્રેન્ડ, જય માતાજી, જય સોમનાથ. હું છું લોકાયત વિજય વાજા. બધાને હર હર મહાદેવ, જય શ્રી રામ, જય માતાજી, જય દ્વારકાધીશ. હલો ફ્રેન્ડ, આજે હું જઈ રહ્યો છું. અત્યારે મારે સોમવારે શૂટિંગ છે કૃષ્ણ ભગવાનનું અને મીરા રાધા, શું કહે કે મીરાબાઈ, રાધા અને શ્રી કૃષ્ણ આવો ગેટઅપ વાળું શૂટ છે મારે. સરસ મજાનું સોંગ આવી રહ્યું છે મારું. ફરી પાછું તમારી લોકોને સમક્ષ હું લઈને આવી રહ્યો છું રાધે કૃષ્ણ અને મીરાનું સરસ મજાનું સોંગ. તો આ સોંગને પણ જોવાનું ભૂલતા નહીં. મારી યુટ્યુબ ચેનલ વિજય વાજામાં આવવાનું છે, તો તમે ખાસ કરીને આ ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અત્યારે હું જઈ રહ્યો છું વેરાવળ, કેમ કે મારે કૃષ્ણનો ડ્રેસ લેવાનો છે અને જે કૃષ્ણને બધા વાઘા પહેરાવવાના આવે છે બધું લેવાનું છે. તો અત્યારે હું જઈ રહ્યો છું વેરાવળ. તો આપણે સૌ, હું તમને કઈ રીતના ડ્રેસ છે, કઈ રીતના છે બધું, અને કોસ્ટ્યુમ કઈ રીતના પહેરાવે અને કોણ કૃષ્ણ બનવાનું છે બધું હું તમને આગળ મારા બ્લોગમાં જોવા મળશે. તો બન્યા રહેજો કન્ટિન્યુ, અને બને ત્યાં સુધી બધાને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ આપણે ડ્રેસીસ લેવા માટે જાઉં છું વેરાવળ. તો ચાલો ત્યાં જઈને તમને બતાવું કે કઈ રીતના ડ્રેસ છે. તો ફાઇનલી આપણે વેરાવળ જવા માટે નીકળી ગયા હતા, પણ અહીંયા ફાટક બંધ છે એટલે મારે ટ્રેન આવવાની છે. તો જોઈએ આપણે. આ મારી પાછળનો નજારો, પાછળ પણ એટલી ટ્રાફિક છે અને આગળથી એક ગાડી આવે છે. જોઈએ ટ્રેન આવે છે. કઈ બાજુથી ટ્રેન આવશે, સોમનાથ બાજુથી આવશે કે જુનાગઢ બાજુથી, જોઈએ આગળ બતાવું છું તમને. સોમનાથથી આવે છે, નાનો એવડો ખાલી ટુકડો જ છે. ટ્રેન પણ જબરી છે હો ભાઈ. અને જોઈ લો ટ્રાફિક, જોઈ લો જબરી ટ્રાફિક છે અત્યારે. જોઈએ છીએ હવે થોડો ફાટક ખુલશે. જો ખાલી ટ્રાફિક જો, એક નાનકડો એવો ડબ્બો આવી રહ્યો હતો. રૂલ્સ ઓફ રૂલ્સ, કઈ વાંધો નહીં. અને શરૂઆતમાં મેં બ્લોગ ઉતારવાના, કેમ કે ટાઈમ એટલો બધો મળતો નહીં, પણ ફરી પાછો ટાઈમ કાઢીએ છીએ અને જોઈએ છીએ. હવે તમને બધી અપડેટ મારી મળશે કે મારા સ્ટુડિયો, રેકોર્ડિંગ સ્ટુડિયોમાં કોણ કોણ સિંગિંગ કરવા આવે છે, કોણ કોણ, આપણે બધા બ્લોગ બનાવશું. તો ખાસ કરીને બધા સપોર્ટ કરજો, અને તમારા બધાનો સાથ અને સપોર્ટ હશે તો હું કઈ રીતના શૂટ કરું છું, કઈ રીતના રેકોર્ડ કરું છું અને કઈ રીતના આખું મારું શેડ્યુલ રહેશે તમને બધું હું જણાવીશ. ક્યાંથી હું ક્યાં જઈશ શૂટ કરવા માટે, ક્યાંથી ક્યાં કોણ રેકોર્ડિંગ કરવા માટે આવશે અને કોણ સિંગર છે તે બધું હું તમને જણાવીશ. તો બન્યા રહેજો. આગળના મારા તમામ બ્લોગ આવવાના છે, તો સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, એ બધાને નમ્ર વિનંતી છે. પાછા રસ્તા એવા છે ને જોરદાર, પટ્ટી કાંઈ ઘટે જ નહીં. એટલા માટે હવે હાલે છે બાકા ચીકી, મોરે મોરા હાલવા દો. આ આવી ગયું વેરાવળનું રેલવે સ્ટેશન ફાટક, મોટામાં મોટું જંકશન. હનુમાનજી મહારાજનું મંદિર આવ્યું છે. હનુમાનજી મહારાજ. ચલો આપણે વેરાવળમાં એન્ટ્રી થઈ ગઈ છે. સામે ટાવર દેખાય છે અને આ છે અહીંયાનું ફૂડ ઝોન. ઓકે, ચલો ફૂડ ઝોનમાં અંદર એન્ટ્રી કરવાની હતી આપણે, પણ આપણે બહાર છીએ તો આપણે અહીંયા એને બોલાવીએ. બરાબર, મારો મિત્ર આવી ગયો છે, ઈશ્વર વાયલુ. એની અહીંયા પાર્કિંગ કરવા માટે ગાડી રખાવી છે કે પાર્કિંગ અહીંયા આપણે ફૂડ ઝોનમાં કરી દઈએ. પાર્કિંગ કરી દીધું છે અને હવે આપણે જઈએ માર્કેટમાં. હા, ઈશ્વર વાયલુ મારો ખાસ પરમ મિત્ર. બરાબર, અમે બે જઈએ બજારમાં. ભાગી લઈને ભાઈ મારે નથી આખવી. તો અમે લોકો નીકળી ગયા છીએ બજારમાં. તો આપણે કાંડોડાનું ઓલું ક્યાંથી લઈશું? કેરેડા
બજાર જો ખાલી ટ્રાફિક હો ભાઈ. માર્કેટમાં આવી ગયા છે રસ્તામાં. આપણે ધોતી જોઈએ છે કે પીળી શોપ છે સરસ મજાની, જો મૂર્તિ ને બધું. જોઈએ આગળ કઈ રીતના કોસ્ટ્યુમ આવે છે. ભાઈ એક નંબર ભાઈ. મોડું કાનુડા. ચલો ગાઈસ, તો આજે વેરાવળ આવ્યા છે તો કાકા સેન્ડવિચ ખાધા વગર તો ના જ ચાલે, બરાબર? ખાઈ લઈ કાકા સેન્ડવિચ. ભાઈ જોરદાર. આનો સેન્ડવિચ ખાઓ બધા. તો દેજો. ખાઈશ કે તું લઈ લે. મસ્ત સેન્ડવિચ ખાઈ લીધી છે અને હવે અહીંયાથી નીકળશું. તો હવે ચાલ, હવે આપણે નીકળી. ઓલા લોકોને ખાવી દીધું, ખાઈ લીધી એ લોકો. બે ડીશ થઈ ગઈ. હાલો તો હાલો નીકળીએ. ભલે મળીએ આપણે. અત્યારે વેરાવળ છીએ તો હવે અહીંયાથી નીકળું છું પાછું. તો જોઈએ છીએ આગળ કઈ રીતના. ચલો ગાડીમાં મળીએ. શૂટિંગની ખરીદી કરીને તો નીકળી ગયા છીએ, પણ હવે સોમવારે શૂટિંગ છે તો એમનું શૂટિંગ કેવું થાય ને કેવું નહીં ને એવું તમને કહું છું. અને અમારી બીજી ઓફિસ અહીંયા આવી ગઈ છે વેરાવળ, અમારે ટાવરની બાજુમાં બીજા માળે વિડીયો વિઝન. તો ત્યાં જવાનું અત્યારે ટાઈમ નથી, પણ જોઈએ નેક્સ્ટ ટાઈમ પાછા આવશું ત્યારે મળશું. તો હવે આપણે હું અને ઈશ્વરભાઈ નીકળી ગયા છીએ. તો શૂટિંગ ટાઈમ છે અમારો સોમવારે, વહેલી સવારના નીકળવાના છીએ. તો હવે શૂટિંગમાં જોઈએ કઈ રીતના શેડ્યુલ થશે ને કઈ રીતના નહીં, પછી તમને કહેશું. થઈ ગયું છે સોમનાથ ફૂડ ઝોન. તો અહીંયા આપણી ગાડી પડી છે, જોઈ લઈએ ગાડી, લઈ લઈએ. હાલીશ્વર તારે કંઈ કેવું? મજા. ચાલો કપડાં મૂકી દઈએ ગાડીમાં. તો તું આવેશ કે તે દિવસે સોમવારે એકલો આવજો ને, બાકીની ગાડીમાં પછી જગ્યા બહુ નથી એટલી બધી. સવારના માની લઈને કે 6 વાગે તો આપણે નીકળી જવું છે. ઓછા આશ્રમ. હાલ તો નીકળું. ભલે મળીએ. ચાલો મળીએ. હવે આપણે નીકળી જઈએ અહીંયાથી સીધા ઘરે. હવે હું ઘરે જતો રહીશ. ઘરે જઈ અને ત્યાંથી મારે જવાનું છે મારા સસરાની ત્યાં, અને ત્યાં જઈને હું તમને જોઈએ કઈ રીતના શૂટ કરવાનો ટાઈમ મળશે તો કરીશું, નહીંતર ફરી પાછા મળીશું નેક્સ્ટ વ્લોગમાં. અને ત્યાં સુધી બધાને જય માતાજી, હર હર મહાદેવ, જય શ્રી રામ. અને વ્લોગ ચાલુ કર્યા છે તો પ્લીઝ જેમ તમે મારા સોંગમાં સપોર્ટ કરો છો એવી રીતના આમાં પણ મને સપોર્ટ કરો, એવી બધાને નમ્ર વિનંતી. અને આ બ્લોગ મારો આવે છે વિજયવાજા ફિલ્મમાં, તો બધાને નમ્ર વિનંતી કે આ બ્લોગની ચેનલને પણ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને ખાસ કરીને કે પ્રોગ્રામની અપડેટ હશે કે કોઈ પણ હશે તો એ મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે જ, તો એમાં તમને જોવા મળી જશે. તો બધા પ્રેમ કરો છો તે બદલ તમારા બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર, અને આવો સપોર્ટ કરતા રહેજો એવી બધાની આશા રાખું છું. તો ફરી પાછા મળીએ નવા વ્લોગ સાથે, અને નવી એક શું કહેવાય કે શૂટિંગ ટાઈમના એક કેવું માહોલ હોય તે તમને બતાવીશું. તો ફરી પાછા મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, હર હર મહાદેવ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ, જય મા મોગલ.